ભરૂચના ગોવાલી ગામમાં વૃક્ષ ધરાશાયી થતાં 3 ડબાયા. એકનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ એક પીપળાનું વૃક્ષ ધરાશાયી થતાં 3 લોકોના તેના નીચે દબાયા હતા, જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પીપળાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના સુકલટીત ગામ જવાના માર્ગ પર થોડા દિવસ પહેલા વાવાઝોડામાં એક વડનું વૃક્ષ ધરાશાયી થતાં એક કાર અને રિક્ષા તેના નીચે દબાઈ જતા 3 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે ગતરોજ ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં આવેલા આગવાડી ફળિયામાં એક પીપળાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે ત્યાં બેઠેલા 3 લોકો તેની નીચે દબાઈ ગયા હતા, જેની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી ત્રણેયને બહાર કાઢવાની કામગીરી લાગી ગયા હતા. ત્રણેયને ઈજાઓ પહોંચતા રમેશ ઈશ્વરભાઈ વસાવાને વધુ ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 2 સારવાર હેઠળ ખસેડ્યા હતા. ગામમાં અચાનક થયેલા મોતના કારણે પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો. યાકુબ પટેલ, ભરૂચ.